બગદાણા ગામના યુવાન નવનીત બાલધિયાને મારવાની ઘટનાને લઈને સર્જાયેલા વિવાદના અનુસંધાને ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોળી સમાજની ન્યાયસભા યોજાઈ હતી। આ સભામાં નવનીત બાલધિયા, ઋષિ ભારતી બાપુ સહિત કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પોલીસ તપાસને લઈને આક્ષેપો થયા બાદ વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી હતી। SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં શરૂઆતના 8 શખ્સો ઉપરાંત જયરાજ આહિર સહિત કુલ 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે। ન્યાય સભામાં વિવિધ ગામોમાંથી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ સભા 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી। નવનીતભાઈ સિવાય કોઈને ન્યાય સમિતિના વિનંતી કરું છું કે વિષય વિચારશે। શું કહેશો નવનીતભાઈ, આજે આખો જે કાર્યક્રમ છે, ન્યાય સભા છે, આપની શું માંગ છે? માંગ તો મારા આગેવાનોએ કરી છે। જે કાંઈ હજુ તપાસમાં બાકી છે તપાસ થશે। જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે ભાઈ આપણે આ બદલ આપણે સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓએ બેદરકારી દાખવી હોય આમાં એને જે કાંઈ કાયદાકીય કાનૂન રીતે જે કાંઈ કરવું પડતું હોય એ કરે। તમારી જે માંગ હતી એ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે બીજી કઈ એવી માંગો છે કે જે હજી તમે અપેક્ષા રાખી રહ્યા છો? જો મારી બીજી માંગ કે મારામાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે બરોબર, હજુ મારી માંગ છે મૂળ જયરાજ જ છે એવું નથી બરોબર। જે તપાસનો દોર ચાલુ છે, જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરીને જે કાંઈ હશે એ બહાર આવશે। અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખીએ। તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે, તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી એ કીધી છે। તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે, જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એવી સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું। આજે અન્ય સમાજના લોકો જે તમારી સાથે જોડાયા હતા અને અહીંયા જે વાત કરી છે, કોળી સમાજ એને કઈ રીતે જોઈ રહ્યો છે? પીડિત છે એ એક જે સમાજ જે લોકો છે એને નાનો સમાજ છે એટલે પીડિત છે, જેથી કરીને અમારી પાસે ન્યાયની આશા આવ્યો છે કે અમારો સમાજ એક થયો છે। જે એક થયો છે એ બાબતે અન્ય સમાજ નોંધ લે છે કે આ લોકોનું સારું એવું એકતા થઈ છે, તો એ ન્યાયની આશા લઈને અમારી પાસે આવે છે। સરકાર પાસે છેલ્લી શું અપેક્ષા છે? સરકાર પાસે જેમ મને ન્યાય આપ્યો છે એવો ને એવો આ જે લોકો ન્યાયની આશા લઈને આવ્યા છે એને વહેલી તકે ન્યાય મળે એવી સરકાર પાસે હું આશા રાખું છું। નવનીતભાઈ, ન્યાય સભા મળી, આમાં કદાવર નેતા તમારા સમાજના નથી હાજર રહ્યા, તે બાબતે શું કહેશો? જી, એને અમે કોઈને ફરજિયાત આમંત્રણ આપ્યું નથી બરોબર। સોશિયલ મીડિયા દ્વારા ખાલી કે ભાઈ આપણે સમાજને એક થવાનું છે। અમારે જે ન્યાય સભા જે બધાને આભાર વિધિને જે મોટી સભા કરવાની છે અમારે બગદાણા ખાતે કરવાની, ત્યારે દરેક અમારા આગેવાનો માનો કે સાંસદશ્રી હોય, MLA હોય, તો દરેકને અમે ફરજિયાત બગદાણા બોલાવવાના છે। હવે પછીનો કાર્યક્રમ અમારો બગદાણા થશે। બગદાણા શું કાર્યક્રમ આપવામાં? બગદાણા બધાની આભાર વિધિ થશે અને જો આ બાબતે ન્યાયમાં કાંઈ કચાશ રહેશે તો એ બાબતની અમે પણ રજૂઆત કરશું અને અન્ય લોકોની આજ રજૂઆત થઈ છે એ લોકોની પણ રજૂઆત થઈ શકે છે અને જે કોઈ પીડિત હોય એ લોકોની માટેથી પણ હજુ ત્યાં રજૂઆત થઈ શકે છે। બાપુ, આજે કોળી સમાજની ન્યાય સભા યોજાઈ હતી, શું હતું સભામાં અને શું આહવાન કર્યું? ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં જ્યાં 85,000 કોળી સમાજનું વોટિંગ છે અને આજે ગુજરાતમાંથી લગભગ 50,000 કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ન્યાય સભામાં। ભવિષ્યમાં નવનીત બાલધિયાને જે ઘટના ઘટી એવી ભવિષ્યમાં કોઈ પણ સમાજના દીકરા દીકરી ઉપર લુખ્ખા તત્વો ક્યારેય પરેશાન ન કરે એને સબક શીખવાડવા માટેની આ ન્યાય સભા છે। અને આજે સમગ્ર ગુજરાતની જનતા અને વિશેષતઃ તો આજે કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો જાગી ગયા છે કે જે પરંપરા છે શઠમ પ્રતિ શાઠ્યમ સમાચરિત, અર્થાત જે લોકો જે ભાષામાં સમજાઈને સમજાવવાની તાકાત પણ આ સમાજ રાખે છે। સૌ પ્રથમ અન્યની બાબત હોય તો સરકારશ્રીને પ્રશાસનની જવાબદારી છે અને એ લોકો ધ્યાન ન આપે ત્યારે જનતા ખુદ એ નિર્ણયો પોતાના બનાવતી હોય છે। એટલા માટે
આ સભા ભવિષ્યમાં સરકારશ્રી કે પ્રશાસન સૂતેલું ના રહે અને જે લોકોને અન્યાય થાય તો એને તુરંત એ ન્યાય અપાવવાનું કામ કરે અને ભવિષ્યમાં આ કોળી સમાજ એ હંમેશા માનદાતા મહારાજના વંશજો રહ્યા છે, એક ક્ષત્રિય રહ્યા છે અને હાથમાં તલવાર છે અને સમય પડે, સમય આવે ત્યારે ટીટ ફોર ટેટ અને જે લોકો જે ભાષામાં સમજે એને સમજાવવાની તાકાત પણ રાખે છે. અને ગીતામાં કૃષ્ણે કીધું છે કે હણે અને હણવામાં પાપ નથી, તો આ પણ કાનૂન આપણા દેશનો પ્રાચીન સમયનો ચાલે છે. તો એ ભવિષ્યમાં કોળી સમાજને કાયદો હાથમાં ન લેવો પડે એની સબક શીખવાડવા માટે ન્યાય સભા હતી. જી.